જો શૂન્યની શોધ આર્યભટ્ટે કરી હોય તો આર્યભટ્ટ પહેલા રાવણના 10 માથા અને 100 કૌરવોની ગણતરી કેવી રીતે કરવામાં આવી છે? આવો એક સવાલ ઇન્ટરનેટ ઉપર વર્ષોથી રખડપટ્ટી કરે છે અને આવો સવાલ થવો એ સ્વાભાવિક છે, કેમ કે આપણી માન્યતા મુજબ રામાયણ અને મહાભારત એ હજારો વર્ષ જૂની કથાઓ છે. જ્યારે શૂન્યની શોધ આર્યભટ્ટે ઈસવીસન 499 એટલે 5મી સદીના અંતમાં કરી એમ કહેવાય. તો સૌથી પહેલા તો એ વાત સમજી લઈએ કે ગણતરીની જરૂર ત્યારે જ પડે જ્યારે કોઈક વસ્તુનું અસ્તિત્વ હોય. જ્યારે કોઈ વસ્તુનું અસ્તિત્વ જ ના હોય તો એમની ગણતરી કરી શકાય નહીં. કોઈ વસ્તુ નથી તો એ નથી. એટલે દુનિયાની કોઈ પણ ભાષામાં શૂન્યને દર્શાવવા માટે કોઈ સિમ્બોલ નહોતું. પણ આર્યભટ્ટની સમસ્યા એ હતી કે જેવી રીતે બીજા અંકો આપણે 21, 25, 37 લખી શકીએ, એવી રીતે 1, 10, 100, 1000 એને અલગ અલગ રીતે લખી શકાતા નહોતા, કેમ કે ત્યારે શૂન્યનું અસ્તિત્વ હતું નહીં. પણ એમ છતાં આ દરેક અંકોને દર્શાવવા માટે એકમ, દશમ, સહસ્ત્ર એવા શબ્દો તો સંસ્કૃતમાં હતા જ. તો બસ આ શબ્દોનો ઉપયોગ કરી અને રાવણના 10 માથા અને 100 કૌરવોની ગણતરી કરવામાં આવેલી. હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ કે જો તમને પણ એવું લાગતું હોય ને કે આજે આપણે શૂન્યને જે રીતે લખીએ છીએ એવી શૂન્યનું સિમ્બોલ આર્યભટ્ટે આપેલું, તો અહીંયા તમારી ભૂલ થાય છે. કેમ કે આર્યભટ્ટે શૂન્ય માટેનું સિમ્બોલ નહોતું આપ્યું, એમને આખી દશાંશ પદ્ધતિ આપી હતી. અને આ દશાંશ પદ્ધતિ આપ્યા પછી 1, 10, 100, 1000, 10,000, લાખ આ બધા અંકોને અલગ અલગ રીતે ઓળખવા શક્ય બન્યા. પણ આર્યભટ્ટે આ જે પદ્ધતિ આપેલી ને એ કોઈ ગાણિતિક પદ્ધતિ નહોતી. એમના માટે આર્યભટ્ટે સંસ્કૃતના સ્વર અને વ્યંજનોનો ઉપયોગ કરેલો. એટલે માની લો કે આપણે આર્યભટ્ટની પદ્ધતિને સમજવી હોય ને તો એના માટે આપણને સંસ્કૃતનું વ્યાકરણ અને સંસ્કૃત સંધિના નિયમો આવડતા હોય એ ફરજિયાત છે. એ વિના એ સમજી શકાય નહીં. એટલે આપણી એક જે કોમન ફરિયાદ છે ને કે દુનિયાની દરેક શોધ મૂળભૂત રીતે લગભગ ભારતમાં થયેલી, પણ દરેક વખતે કોઈ યુરોપિયનને એનો લાભ મળે છે કે એની ક્રેડિટ મળે છે. એનું કારણ પણ આ જ છે કે આપણું જે જ્ઞાન છે ને એ એટલી સરળ ભાષામાં નહોતું કે આપણે 5મા ધોરણના વિદ્યાર્થીને સમજાવી શકીએ. બાકી અત્યારે આપણે જે રીતે શૂન્ય લખીએ છીએ ને એવી શૂન્ય ભારતમાં સૌપ્રથમ વખત ઈસવીસન 876 એટલે કે આર્યભટ્ટના લગભગ 377 વર્ષ પછી ગ્વાલિયરના કિલ્લામાં એક ચતુર્ભુજ મંદિર આવેલું છે. એ મંદિરની તકતીમાં જોવા મળે છે. આ તકતીમાં એવું લખેલું છે કે આ મંદિરના પરિસરમાં 127 હાથ ગુણ્યા 270 હાથ નો એક બગીચો બનાવવામાં આવેલો છે અને આ બગીચાના ફૂલમાંથી દરરોજ 50 માળાઓ ભગવાન ચતુર્ભુજને ચડાવવામાં આવે છે. તો અહીંયા જે 270 અને 50 લખેલા છે ને એ અંકોમાં આજના જેવી શૂન્યનો ઉપયોગ સૌપ્રથમ વખત થયેલો છે. એટલે આ મંદિરને શૂન્યનું મંદિર પણ કહેવામાં આવે છે. હવે આવી જે ઘટના આપણા બીજા ગણિતશાસ્ત્રી બ્રહ્મગુપ્ત સાથે પણ બનેલી. તો આર્યભટ્ટના 130 વર્ષ પછી બ્રહ્મગુપ્ત નામના એક ગણિતશાસ્ત્રીએ એક ગ્રંથ લખેલો બ્રહ્મસ્ફુટ સિદ્ધાંત, અને એમાં એક ચેપ્ટર હતું બીજગણિત. હવે એમણે આ ગ્રંથ લખ્યો એના 200 વર્ષ પછી એક પર્શિયન ગણિતશાસ્ત્રી ભારત આવ્યા જેનું નામ હતું મોહમ્મદ ઇબ્ન મુસા અલ ખારિઝમી. એ આ બ્રહ્મસ્ફુટ સિદ્ધાંતની કોપી પોતાની સાથે બગદાદ લેતા ગયા અને ત્યાં એમણે એમનો અરેબિકમાં અનુવાદ કર્યો અને એનું નામ આપ્યું અલ જબર. બીજગણિતમાં આપણે શું કરીએ છીએ કે x, y જેવા જે અજ્ઞાત પદો હોય ને એની કિંમત આપણે રિવીલ કરીએ. તો અરેબિક ભાષામાં જે વસ્તુ અજ્ઞાત છે એને શોધવી એનો મતલબ થાય અલ જબર. એટલે આ બુકનું નામ આપવામાં આવેલું અલ જબર. અને જ્યારે યુરોપિયન વિદ્વાનોએ આ અરેબિક સાહિત્યનું ટ્રાન્સલેશન પોતાની લેટિન ભાષામાં કરવાનું શરૂ કર્યું ને ત્યારે એમની પાસે અલ જબર માટે કોઈ શબ્દ હતો જ નહીં. એટલે એમણે અરેબિક શબ્દ અલ જબરને એઝ ઇટ ઇઝ અપનાવી લીધો અને સમય જતા એ અલ જબરમાંથી અલજીબ્રા બન્યો. એટલે પણ આજે આપણે વર્તમાન સમયમાં ભારતમાં પણ બ્રહ્મગુપ્તના જે બીજગણિત છે ને એને અલજેબ્રા તરીકે ભણીએ છીએ. જો આ વિડીયો તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકમાં જોતા હો તો પ્રોફાઇલને ફોલો કરો અને જો યુટ્યુબમાં જોતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.